નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। જો વાત કરીએ ટ્રાફિકની તો જેમ જેમ વિસ્તાર મોટો થઈ રહ્યો છે તેવી જ રીતના પોપ્યુલેશન પણ વધી રહી છે, સ્કીમો બની રહી છે, રોડ મોટા થઈ રહ્યા છે અને જે રિંગ રોડ પૂરતું સીમિત રહ્યું હતું અમદાવાદ તે હવે રિંગ રોડથી પણ આગળ વધી ગયું છે। માત્ર અમદાવાદ નહીં, સમગ્ર દેશ અને સમગ્ર તમામ રાજ્યોની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જે પ્રમાણે વિકાસ કરી રહ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર, તેવી જ રીતના રોડ રસ્તાઓ પણ મોટા થઈ રહ્યા છે અને તેટલી જ માત્રાની અંદર વ્હીકલો પણ છૂટી રહ્યા છે અને ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે। માત્ર ટ્રાફિક નહીં પણ અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે અને દિન પ્રતિદિન ડ્રિંક એન્ડ ડ્રાઈવના કે પછી ઓવર સ્પીડિંગના કેસો પણ સામે આવી રહ્યા છે અને આ બધું જ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ કરીને ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે, પરંતુ આપણે જોઈએ છીએ કે જ્યારે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હોય ત્યારે સૌ કોઈ નિયમ કાયદા કાનૂનમાં રહે છે અને એ ટ્રાફિક ડ્રાઈવ પૂરતા જ લોકો હેલ્મેટથી માંડીને તમામ નિયમોનું પાલન કરતા હોય છે અને જેવી ટ્રાફિક ડ્રાઈવ ખતમ થાય એટલે જે છે તે ના હેલ્મેટ દેખાશે, ના સિગ્નલનું પાલન જોવા મળશે અને કોઈ પણ રીતના આપણે જોઈએ છીએ કે ટુ વ્હીલર કરીને ખાસ કે જેવું સિગ્નલ પતવાનું હોય કે જેની અંદર ટાઈમર્સ હોય છે તે ટાઈમર્સનું કોઈ પાલન નથી કરતું। ઓવર સ્પીડિંગના કિસ્સાઓ વધી રહ્યા છે, ઝિગઝેગ રાઇડિંગના કિસ્સાઓ વધી રહ્યા છે અને રાત્રે તો જાણે આ રોડ છે તે રેસ ટ્રેક બની જતા હોય છે તેવા કિસ્સાઓ આપણે ઘણા બધા જોયા છે, ઘણા બધા સાંભળ્યા છે અને ઘણા બધા મૃત્યુ પણ પામ્યા છે। અને આ અકસ્માતોમાં જે વ્યક્તિઓ મૃત્યુ પામે છે કે જે વ્યક્તિઓ અપંગ થઈ જાય છે કે હેન્ડીકેપ થઈ જાય છે તેમની હાલત કેવી હોય છે, તેમના પરિવારની હાલત કેવી હોય છે તે તો જે વ્યક્તિના કુટુંબમાં કે જે વ્યક્તિના આસપાસના વિસ્તારોમાં આ ઘટના ઘટી હોય તેને જ ખબર છે। પરંતુ માત્ર ટ્રાફિક સેન્સ નથી, પરંતુ ટ્રાફિક સેન્સની સાથે સાથે ઘણા બધા પરિબળો જોડાયેલા છે। એમાં સેફટી, સિક્યુરિટી, ટ્રાફિક સેન્સ, સિવિક સેન્સ, તેની સાથે પોલ્યુશન સંકળાયેલું છે, તેની સાથે ખાસ કરીને લોક સુખાકારી પણ જોડાયેલી છે। આપણે ઘણીવાર જોઈએ છીએ કે બાઇક કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચાલક છે તે રસ્તે જતા વ્યક્તિને ઉડાવી દે છે, તેના સીસીટીવી પણ આપણે ઘણા બધા જોયા છે, પરંતુ આ બધાનું નિરાકરણ શું? ટ્રાફિક સેન્સ ક્યારે વિકસશે? અને જ્યારે પણ ટ્રાફિક ડ્રાઈવ હોય છે ત્યારે સૌ કોઈમાં ટ્રાફિક સેન્સ આવી જાય છે, સિવિક સેન્સ આવી જાય છે, સિવિલ સેન્સ આવી જાય છે, પરંતુ ત્યારબાદ ઠેરને ઠેર સ્થિતિ રહેશે। તેના માટે શું કરી શકાય તે વિશે કરીશું ચર્ચા અને ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર કે જેઓ પ્રમુખ છે એટીસીસીના અને દીપક વ્યાસ કે જેઓ રિટાયર્ડ એસીપી છે અને સાથે જ ખાસ કરીને તેમણે ટ્રાફિક માટે એટલું બધું કામ કર્યું છે કે તેમને 2018માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પણ તેમને ટ્રાફિક વિશે વિશેષ કામગીરી બદલ ખાસ સન્માનિત પણ કરવામાં આવશે। દીપકભાઈ અને ડોક્ટર પ્રવીણ કાનાબાર, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। થેન્ક યુ જયભાઈ। પ્રવીણ સર, આપણે ઘણી બધી વાર આ મુદ્દે ચર્ચા કરી છે અને ખાસ કરીને આપણે રોડ સેફટી, રોડની ડિઝાઇન ને તેને લઈને પણ ઘણી બધી ચર્ચા કરી છે, ટ્રાફિક સેન્સ, સિવિક સેન્સની પણ ચર્ચાઓ કરી છે, પરંતુ એક સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે સરકાર કડક બને છે, કડક નિયમોનું પાલન કરાવવા માટે રોડ રસ્તા ઉપર આવે છે અને ટ્રાફિક ડ્રાઈવ યોજાય છે ત્યારે એક તરફ લોકોને દંડ ફટકારતા લોકો વિરોધ કરે છે, લોકો આક્રોશ વ્યક્ત કરે છે અને બીજી તરફ જોવા જઈએ તો એ માત્ર ટ્રાફિક ડ્રાઈવ પૂરતા લોકો નિયમોમાં રહે છે, પરંતુ જેવું ટ્રાફિક ડ્રાઈવ પૂર્ણ થાય સ્થિતિ જૈસે તેવી જ જોવા મળે છે। એટલે કે લોકોને પોતાના જીવની, પોતાના પરિવારની અને જે રોડ રસ્તાઓ પર લોકો ડ્રાઈવ કરી રહ્યા છે, જે ચાલી રહ્યા છે તેના જીવની કોઈ કિંમત નથી। તમે બહુ સુંદર વાત કરી। પોલીસ ડ્રાઈવ કરે છે, હાઈકોર્ટ જજમેન્ટ આપે છે, સલાહ સૂચન આપે છે, ડિરેક્શન આપે છે। હવે તો એએમસી પણ થોડી જાગૃત થઈ છે અને એ લોકો પણ થોડો રસ લેવા માંડ્યા છે કે એક્સિડન્ટ કેવી રીતે ઓછા થાય। પરંતુ આ એક જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ એટલો બધો વિશાળ છે અને એના એટલા બધા પાસા છે કે દરેક પાસાને જો આપણે સમજીએ તો જ શક્ય છે કે આપણે આ અકસ્માતને નિવારી શકીએ। હવે 2030માં આપણે ત્યાં કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે અને 2030 સુધીમાં 50% અકસ્માત મૃત્યુ, રોડ રસ્તાના અકસ્માત થતા મૃત્યુ ઘટાડવાનું પણ આપણે એક પણ લીધું છે। મારો જે અનુભવ છે છેલ્લા 17-18 વર્ષનો, કારણ કે 18 વર્ષથી રોડ સેફ્ટી અવેરનેસના પ્રોગ્રામ માટે કામ કરું છું એઝ એ એક્ટિવિસ્ટ, તો મેં જોયું છે કે આટલા વર્ષમાં ક્યારેય અકસ્માતનું પ્રમાણ ઘટ્યું નથી
અને ક્યારેય મૃત્યુનું પ્રમાણ ઘટ્યું નથી. હવે જ્યારે આપણે આટલા વર્ષથી જે કરી રહ્યા છીએ એમાં જ્યારે નપાસ થઈએ તો આપણે વિચારવાનો સમય આવે છે કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ. કારણ કે આપણે જે કરીએ છીએ એનાથી આપણને પરિણામ તો મળતું જ નથી. 2019માં આપણે નવા મોટર નિયમન પણ કર્યા, નવા કાયદા ઘણા કર્યા, દંડ પણ વધાર્યા, પણ છતાંય જે પરિણામ જોઈએ તે મળતું નથી. આપણા લોકોને આપણે ડ્રાઇવિંગ લાયસન્સ પણ આપીએ છીએ. હવે થોડીક ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની પ્રક્રિયા પણ થોડી કડક બની છે, પણ છતાંય જેટલા જે કઈ જાતના સુધારા આવી જવા જોઈએ એ આવતા નથી. મને જે દેખાય છે પર્સનલી પોતાને આટલા વર્ષમાં કે આપણામાં પોતાનામાં બધામાં કંઈક ખૂટે છે. જેટલા સ્ટેક હોલ્ડર્સ છીએ, સ્ટેક હોલ્ડર્સમાં કોણ કોણ આવી જાય તો કે ભાઈ રસ્તા પર ડ્રાઇવિંગ કરનારો આવી જાય, રસ્તે ચાલનારો આવી જાય, રસ્તા રિપેર કરનારો આવી જાય, રસ્તા સાચવનારાઓ આવી જાય, રસ્તા બનાવનારાઓ આવી જાય, એન્ફોર્સમેન્ટ કરનારા આવી જાય. એટલે કે જેટલા સ્ટેક હોલ્ડર્સ છે બધા સ્ટેક હોલ્ડર્સ જ્યાં સુધી સમજશે નહીં કે આ મારી જવાબદારી છે અને જે કંઈ અકસ્માત થાય છે તો એનું હું કારણ છું, ગુનેગાર તરીકે નહીં, પણ એ somebody who is cause in the matter એવું જો વિચારે તો શક્ય છે કે એમને દેખાશે કે આપણે કઈ ભૂલ કરી રહ્યા છીએ. દાખલા રૂપે આપણે મારી જ વાત કરીએ એક્ટિવિસ્ટની, તો મોટા ભાગના એક્ટિવિસ્ટ શું કરે છે તો કે ભાઈ 9મા ધોરણના 10મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા, પછી એ લોકો જ્યારે ડ્રાઇવિંગ કરતા થાય તો એ સરખું કરશે. પણ જે બાળક નાનપણથી પોતાના મા બાપને વાયોલેશન્સ કરતા જુએ છે ટ્રાફિક રૂલ્સના અને એના કોઠે પડી જાય છે. હવે 9મા 10માને તમે ભણાવી દો છો અને હવે તો સિલેબસની અંદર પણ ટ્રાફિક અવેરનેસનું આવ્યું છે. કદાચ પરીક્ષામાં કોઈ પ્રશ્નો પૂછાય તો બાળક એના જવાબ પણ આપે છે. ને મેં ઘણી બધી જોયું છે. હમણાં જ હું નામ નહીં દઉં સ્કૂલનું, પણ સ્કૂલમાં ગયો હતો તો બાળકો બધા બહુ હોશિયાર હતા અને જે કંઈ પ્રશ્ન પૂછીએ એના બરાબર જવાબ તો આપતા જ હતા. હવે જો બધા જવાબ બરાબર આપતા હોય એટલે કે 9મા 10મા વાળાને આ જ્ઞાન આવી ગયું હોય તો એક્સિડન્ટ તો ઘટતા જ નથી. રસ્તા ઉપર વગર લાયસન્સે વાહન ચલાવનારો જોઈએ એટલા છે. હું એકલા બાળકોની વાત નથી કરતો, હું મોટાઓની વાત કરું છું. રિક્ષા ચલાવનારા કેટલા બધા એવા છે કે જેમની પાસે લાયસન્સ જ નથી. એટલે કે આ પ્રશ્ન બહુ જ મોટો છે અને એને દરેક જણાએ આ પોતાનો પ્રશ્ન છે એવું ગણીને કામ કરવાની જરૂર છે કે ભાઈ હું શું કરું, દરેક વ્યક્તિ, દરેક નાગરિક અને દરેક સ્ટેક હોલ્ડર કે હું શું કરું તો બદલાય. એટલે કે દરેક જણાએ પોતાની એકાઉન્ટેબિલિટી જોવાની જરૂર છે કે મારી શું એકાઉન્ટેબિલિટી છે. જ્યાં સુધી દરેક જણ પોતાની એકાઉન્ટેબિલિટી નહીં નક્કી કરે અને એ સ્વીકારશે નહીં ત્યાં સુધી સુધરે નહીં. હવે આપણે લોકોએ તો સુધરવાની જરૂર છે જ, પણ મારી દ્રષ્ટિએ પોલિટિકલ વિલ લાવવાની પણ જરૂર છે. આજે અકસ્માત થાય છે કેમ, ટ્રાફિક જામ થાય છે કેમ, તો કે ભાઈ કેટલા બધા વાહન રોડ ઉપર આવે છે. હમણાં જ અત્યારે નક્કી કર્યું હતું અમદાવાદની અંદર કે જામ ઓછા થાય તો એસજી હાઈવે ના ઘણા બધા કટ બંધ કર્યા. હવે તમે જે જામ છે એ થાય છે કેનાથી તો કે ભાઈ વાહનોથી. એટલે કે વધારે વાહનો રોડ ઉપર હોય છે એટલે જામ થાય છે. હવે ધારો કે તમે આ એસજી હાઈવેને કટ આપો તો એસજી હાઈવે ઉપર કદાચ શક્ય છે કે જામ નહીં થાય બહુ, પણ જ્યાં લોકો વળી જશે અને બીજા રસ્તા પર જશે તો ત્યાં તો ટ્રાફિક જામ થવાનો જ છે. હું જ્યાં રહું છું આંબાવાડીમાં, તો અમારો જે હોલ છે અંબાવાડીનો માણેકબાગ હોલ, એની પાછળ 4 રસ્તા છે સાહેબ. તમે ત્યાં ગાડી 5 થી 7 આવો અને તમારે ટ્રાફિક જામ જોવાના દ્રશ્યો જેટલા ફોટા પાડવા એટલા પાડી શકો. ઘણા બધા ત્યાંના ચાલનારા, જનારા, આવનારા ટ્રાફિક કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે, પણ લોકો કોઈ પણ સુધરવા તૈયાર જ નથી. નિયમો છે એ નિયમો જો આપણે પાડીએ તો એક પણ પોલીસની કે એક પણ વ્યક્તિની આપણને ટ્રાફિક કંટ્રોલ કરવા માટે જરૂર જ નથી. પણ આપણે ટ્રાફિકના નિયમ પાળતા જ નથી અને એટલે જામ કરકર કરી છે. હવે જામ જે ડિક્રીઝ કરવાના છે તે સ્વાભાવિક છે કે નિયમ પાળવા પડશે, પણ ટ્રાફિકમાં વાહનો રસ્તા પર ઓછા હોય એ બહુ અગત્યનું છે.
વધારે પડતા વાહનોના લીધે, વધારે પડતી સ્પીડના લીધે આપણે બધું ગણાવ્યું કે જેનાથી અકસ્માત થાય છે. તો એ જે આપણે છે કરવાની જરૂર, તે નંબર ઓફ વ્હીકલ્સ ઓન ધ રોડ જ્યાં સુધી આપણે ઘટાડશું નહીં ત્યાં સુધી ટ્રાફિક જામ જવાના નથી અને અકસ્માત પણ ઓછા થવાના નથી. એ આપણે સમજી જ લેવું જોઈએ. આપણે ગમે તેટલા ફ્લાયઓવર બનાવશું તો પણ વાહનો તો મજા જ કરે છે. આજે તમારે રોજ છાપામાં જાહેરાત આવે છે, જેને વાહન જોતું હોય બેંક તરત પૈસા આપે છે. હવે જેને વાહન જોઈએ છે તરત લઈ લે છે. આપણે મેટ્રો બનાવી પણ મેટ્રોનો વપરાશ જેટલો હોવો જોઈએ છે જ નહીં. ધારો કે તમે લંડન જાઓ તો લોકો અંડરગ્રાઉન્ડમાં જાય, બસમાં જાય, પોતાના વાહનમાં અમુક એરિયામાં તો જતા જ નથી. હજી મને યાદ છે કે હું જતો લંડન. એટલે ખાસ કરીને હજુ પણ આપણા ત્યાં કહેવાય ને કે પબ્લિક ટ્રાન્સપોર્ટની અવેરનેસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ વધ્યો નથી, જેના કારણે પણ એક આ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. સાવ સાચી વાત છે. આપણે ત્યાં મેટ્રો બનાવી પણ મેટ્રોને આપણે ઇઝીલી અવેલેબલ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી એ ક્યાં ઊભી કરી છે? પ્રોબ્લેમ તો સૌથી મોટો એ છે કે ધારો કે આજે હું મારી ગાડી લઈ અને જઉં મેટ્રોના સ્ટેશન ઉપર અને મારે ધારો કે ગાંધીનગર જવું હોય તો મારે ગાડી ક્યાં પાર્ક કરવાની? સૌથી પહેલા મારી ગાડી પાર્કિંગનો ક્યાં? પ્રશ્ન આવે. ધેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. પછી ઉતરીને મારે વાહન મેળવવું હોય તો મને ક્યાંથી વાહન મળે? તકલીફો બધી આ પ્રમાણે છે કે જે રીતે આપણે ગોઠવણ કરવી જોઈએ ને, જે રીતે પ્લાનિંગ કરવું જોઈએ અને એનું જે એક્ઝિક્યુશન કરવું જોઈએ 100%, એ જ આપણે કરી શકતા નથી. જી દીપકભાઈ, જે રીતે પ્રવીણ સરે પણ કહ્યું કે ખાસ કરીને તેમણે ઘણા બધા વર્ષોથી રોડ ડિઝાઇન, રોડ સેફટી તેની અંદર તેમનો સિંહ ફાળો આપ્યો છે. ખાસ કરીને તમે પણ કે ટ્રાફિક સેન્સ, એમાં પણ ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. નિયમો છે પરંતુ તેનું પાલન નથી થતું. માત્ર ડ્રાઈવ હોય છે ત્યારે પાલન થતું જોવા મળે છે. ક્યાંક આક્રોશ પણ જોવા મળે છે કે પોલીસ દંડ કરે છે, પણ એ દંડ તમારા માટે છે, તમારા જીવ માટે છે, તમારા પરિવાર માટે છે, રાહદારીઓ માટે છે અને રસ્તા ઉપર વ્હીકલમાંથી ચાલતા કે પસાર થતા દરેક વ્યક્તિઓ માટે છે. તો ખાસ કરીને જો વાત કરીએ દીપકભાઈ, તો ડિસિપ્લિન અને રિયાલિટી ઓફ લાઈફ કેટલી જરૂરી? ટ્રાફિક ડિસિપ્લિનની અંદર બહુ જ નાની બાબતો છે, હું વિગતે આપને કહીશ. પરંતુ મારા અભ્યાસ પ્રમાણે કે જેટલા લોકો આતંકવાદી પ્રવૃત્તિમાં કે બીજી રીતે નથી મળતા, એનાથી 100 ગણા લોકો ટ્રાફિકને કારણે મૃત્યુ પામે છે અને ટ્રાફિકને કારણે ડિસેબલ થાય છે, કાયમી પોતે ખોટખાપણ વાળા થાય છે. આપણે લોકશાહીના મોટા સમૃદ્ધ રાજ્યના સમૃદ્ધ શહેરમાંથી આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે વાહન વસાવીએ છીએ તો આપણી સુખાકારી માટે છે, આપણી સુખાકારીના આપણા ટાઈમ મેનેજમેન્ટ માટે છે કે આપણે સમયસર આપણું કામ સારી રીતે પાડી શકીએ. અને ટાઈમ મેનેજમેન્ટનો જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ દિવસના 3 થી 4 કલાક મેન્ટલી સારામાં સારું ઇનપુટ્સ આપી શકે. એટલે એ કામ કરવાનું કામ જ્યારે વ્યક્તિ ઘરેથી નીકળે છે ત્યારે ટ્રાફિક કન્જેશનમાં ફસાય છે. એ કન્જેશનને કારણે એટલી મિનિટો એની ટ્રાફિકના એના મૂળના એના ટાઈમ પિકઅપ અવર્સના એના સમયો એટલા બગડે છે. એ વ્યક્તિના સમય બગડે છે એવું નહીં, આખી જનતા જનાર્દનના સમય બગડે છે. તો એ જો કે બધાની કલાકોની સમયનો ભેગો કરીએ તો લાખો કલાકો આપણા રાષ્ટ્રના બરબાદ થઈ રહ્યા છે. તો એ વસ્તુને ટ્રાફિક કન્જેશન જ્યાં ન થાય તો ત્યાં એટલું ફ્યુલ ઓછું બળે, એના કારણે પોલ્યુશન પણ ઓછું થાય અને પોલ્યુશન ઘટે તો એનાથી જે છાતીના અને જે દર્દો છે એના પણ આપણે આવી શકીએ. એટલે એટલે આ બધી વસ્તુઓ જ્યારે આપણે કલેક્ટિવ બાબત કરી કે ટ્રાફિક ડિસિપ્લિનની આપણે વાત કરીએ છીએ ત્યારે જ્યારે તમે ઘરેથી નીકળો છો, તમે તમારું વાહન ચલાવો છો તો પહેલા તમે વાહનની કન્ડિશન જોઈ, એનું પેટ્રોલ જોયું, એની બ્રેક બરોબર વાગે છે, તમે સીટ બેલ્ટ બરોબર બાંધ્યો છે, હેલ્મેટ પહેરી છે અને તમે જ્યારે નીકળો છો ત્યારે દરેક આપના મારફતે જનતા જનાર્દનને મારી હૃદયની ભાવના એવી છે કે તમે ટ્રાફિકના નાના નિયમોનું પાલન કરવાનું છે. ઘણી વખતે સિગ્નલ ખુલવા અને બંધ થતું હોય અને છેલ્લી 3-4 સેકન્ડમાં ઘણા સારી મોંઘી ગાડીના લોકો કાયદાનો નિયમનો ભંગ કરતા મેં જોયા છે. એની અંદર રોકાવ લાવવો જોઈએ અને સાથે જ્યારે આપણે ટ્રાફિક અવેરનેસની વાત કરીએ છીએ ત્યારે ટ્રાફિક એજ્યુકેશન દરેક સ્કૂલોમાં, શાળામાં, કોલેજોમાં, ધાર્મિક સ્થળોમાં અને દરેક જ્ઞાતિના વડા લોકોએ કે જે સમાજના જાગૃત લાવવા માટે,
સમાજને સારો, આ સમૃદ્ધ સમાજને એની સુખાકારી વધારવા માટેનો પ્રયાસ છે અને ટાઈમ મેનેજમેન્ટ કરવાનો સવાલ છે. તો તમામ વ્યક્તિઓને આપના મારફતે કે તમે જ્યારે નીકળો ત્યારે ટ્રાફિકના નાના નાના નિયમો છે એને આપણે પાલન કરવા જોઈએ. એ નિયમો પાલન કરીને સાથે સાથે એ પણ વસ્તુ છે કે જે પેડલશિયન પગે ચાલીને જે જાય છે એ પણ હ્યુમન રાઇટ્સની દ્રષ્ટિએ ઇક્વલ રાઇટ્સ ધરાવે છે. તો એની સેફટી, એની સુખાકારી એ જોવાનો આપણો સબ્જેક્ટ છે. આપણે ભગવાનની મહેરબાની છે કે આપણી પાસે વાહન છે, પરંતુ પેડલશિયન જે રોડ ઉપર જે જાય છે અને સાથે સાથે હું વાત કરીશ કે બાળકો, સ્કૂલના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓ જ્યારે રોડ ઉપર પસાર થતા હોય તો એ લોકોનું અમુક શારીરિક ક્ષમતાને કારણે એ લોકો ઘણી વાર ડિસેબલ હોય, તો એને આપણે એ કાયદા રૂલ્સનું પાલન નથી કરતા છતાં પણ એને સન્માનભેર એની અંદર બેઠેલા પરમાત્માને પગે લાગીને એને પણ મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને સાથે સાથે આજે એક્સિડન્ટ અને જે અકસ્માતો ને કેવી રીતે આપણે નીચે લાવી શકીએ, અને સાથે સાથે આપણે બધા વાત કરીએ છીએ ત્યારે સમાજના ઘણા એવા લોકો હશે કે જેની પાસે આપણા કરતા પણ સારો એક્સપિરિયન્સ હશે. એ લોકો બી બહાર આવે અને એ લોકો પોતાના એક્સપિરિયન્સ આધારે ક્યાં શું કરવું જોઈએ. અને સાથે સાથે બીજી એક વસ્તુ, ટ્રાફિકની આપણે વાત કરીએ છીએ ત્યારે એર પોલ્યુશન તો છે જ. ગુજરાત હાઈકોર્ટના ડોક્ટર બીસી પટેલ સાહેબ હાઈકોર્ટ જજ હતા, એમને 99-88-97 ની અંદર 45 મુદ્દાનું એક લેન્ડમાર્ક જજમેન્ટ આપેલું અમદાવાદના ટ્રાફિકને લાગે છે ત્યાં સુધી. સાથે સાથે જયારે ટ્રાફિકનું પોલ્યુશનની વાત કરીએ છીએ ત્યારે વોઇસ પોલ્યુશન પણ એટલું જ અગત્યનું છે. ઘણા સારા વ્યક્તિઓ પોતે મોંઘી ગાડી હોય તેની અંદર હોર્ન, કોઈ અનનેસેસરી હોર્ન, સ્કૂલની પાસે, હોસ્પિટલો પાસે, કોઈ પણ શાંતિ મંદિર પાસે તો ખોટા હોર્ન વગાડે છે. એને કારણે વોઇસ પોલ્યુશન ઉભું કરે છે અને પોતે બીજાની માનસિક રીતે વ્યથિત કરીને એની કાર્યક્ષમતા ઉપર અવળી અસર કરે છે. તો એ પણ નહીં થવું જોઈએ. ડિસિપ્લિન, ટ્રાફિક ડિસિપ્લિન એવી વસ્તુ છે કે જે સ્વયં જાગૃત કરવાનો સબ્જેક્ટ છે. સાથે સાથે ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ એ પણ લોકોએ જાગૃત થવું જોઈએ. કઈ જગ્યાએ શું કરવું જોઈએ એના સારા વ્યક્તિઓ આવીને સજેશન આપે. અને સાથે સાથે એ પણ કહીશ કે ઇમ્પ્લિમેન્ટેશન ઓથોરિટીની કોઈ જગ્યાએ ભૂલ થતી હોય તો એને પણ કાન પકડવો સારા લોકોની ફરજ છે. કારણ કે આપણે કશું નહીં, લોક સુખાકારી અને લોકોના કલ્યાણ માટેની આપણે પોઝિટિવ વાત કરીએ છીએ ત્યારે લોકોના કામના કલાકો બગડે, લોકો સારી રીતે પોતાના કામ ઉપર જઈ શકે, સારું કાર્યક્ષમ રીતે પોતાનું રિઝલ્ટ લાવી શકે. અને સાથે સાથે દરેક વ્યક્તિ, હું તો એક મારો અભ્યાસ કરેલો છે, હજી આપણે ત્યાં છે ને મેન્ટલ હ્યુમન વેલ્યુની હજી ઘણી બધી ઓછી અસર મને દેખાય છે. કારણ કે જ્યારે એક જમાનો હતો કે જ્યારે એક્સિડન્ટ થતો ને ત્યારે કોઈને ઉપાડીને હોસ્પિટલ લઈ જવા માટે કે મારું કોર્ટમાં શાહિદી આવશે, ત્યારે રાજ્ય સરકારે કહવું પડ્યું કે એને શાહિદ તરીકે અમે નહીં મૂકીએ, તમે જાણ કરો. આજે 108ની સારી સુવિધા છે. તો તમે જે ઈજા પામનાર વ્યક્તિ છે એ રોડ ઉપર જતો હોય છે, તેને ઈજા થાય છે, એની વ્યથા છે ને એ આપણે શબ્દથી વર્ણવી જ ન શકીએ. એ વ્યથાને આપણે વાંચતા આપણે શીખવું જોઈએ અને એ વ્યક્તિને સમયસર હોસ્પિટલ લઈ જઈને એને સારવાર કરાવવી જોઈએ. અને સાથે સાથે એ પણ છે કે મેં સૌથી મોટા અત્યારના જે ઓવર સ્પીડિંગ, મોબાઈલ ઉપર વાત કરતા વાતો કરવાની, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, આ 3 સબ્જેક્ટ છે એ સૌથી વધુ અકસ્માત થવાના મુખ્ય કારણો મારી દ્રષ્ટિએ છે. તો આ બધી વસ્તુને તમે ઘણી વખતે ઘણા સારા વ્યક્તિઓને ખબર હોય કે અહીંયા વાયોલેશન થાય છે તો એ મૌન રાખે છે. એ મૌન છે એ તમે ગુનાને દુષ્પ્રેરણા આપો છો, એ ગુનાને તમે પ્રયોજન આપો છો. તો સારા વ્યક્તિઓ પોતાની જીભ મોઢામાં નહીં રાખતા, પોતે એ સાચી વસ્તુની સરકારને, એડમિનિસ્ટ્રેશનને જાણ કરો. અને સાથે સાથે બધા સકારાત્મક, અને સાથે સાથે આજના દિવસે આપે આવો સારો મુદ્દો ઉપાડ્યો એ બદલ આપણી ચેનલને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન આપું. દીપકભાઈ, ખાસ કરીને 2 સવાલ એક થઈ રહ્યા છે. એક, સૌથી પહેલા જ્યારે આપણે ગુજરાતમાં છીએ અને ગુજરાતમાં ડ્રાઇવિંગ કરીએ છીએ ત્યારે રશ ડ્રાઇવિંગ થતું હશે, જેવું સ્ટેટ ચેન્જ થાય ત્યારે એ જ ડ્રાઈવર છે, એ જ ગાડી છે, ત્યારે બધા નિયમ, કાનૂન, કાયદા બધાનું પાલન થશે. અને બીજો એક પ્રશ્ન એ છે કે જે આપે ખાસ કર્યું કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે, ઓવર સ્પીડિંગ છે અને ટ્રાફિક સેન્સ નથી, પરંતુ ત્યારે બીજો એ સવાલ એ છે કે સૌથી પહેલા એક સ્ટેટ વાળો તો સવાલ છે જ, અને સાથે બીજો એ સવાલ એ છે કે એક સામાન્ય નાગરિક જો પાલન કરે તમામ નિયમોનું, પરંતુ હાલ જે પ્રમાણે
સૌથી મોટી સમસ્યા છે તે છે રોંગ સાઈડ. આપણે ઘણી બધી વાર જોયું છે કે નિયમની અંદર માણસ ઉભો છે કે સામે રેડ સિગ્નલ છે, મારે ઊભું રહેવું છે, પણ પાછળવાળા વ્યક્તિ એટલા હોર્ન મારશે કે પાછળવાળા પણ છેક યુ ટર્ન મારીને રોંગ સાઈડમાં જઈને યુ ટર્ન મારીને જાય છે, તો તેમની ઉપર તવાઈ કેમ નહીં? અને જ્યારે પણ પોલીસ આ પ્રકારની ડ્રાઈવ કરે છે, એ ડ્રાઈવ અને જે રીતના ફોરેનની પ્રવીણ સરે પણ વાત કરી, તો ફોરેનની પોલીસ કે જ્યારે પણ તમે રશ ડ્રાઇવિંગ કરો કે જ્યારે પણ ચાર રસ્તા ઉપર પોલીસ ઊભી હોય અને ત્યારે કોઈ નિયમ કાયદો કાનૂન તોડે તો તેની પાછળ લાગી જતો છે ફોરેનની અંદર. શું તે આપણા ગુજરાતમાં થઈ શકે અને જરૂરી છે? શું કહેશો દીપકભાઈ? 100% ટ્રાફિક ડિસિપ્લિન શુડ બી મેન્ટેન. દરેક વ્યક્તિએ ટ્રાફિક ડિસિપ્લિનને પાલન કરવું જોઈએ, અને એવા જો કોઈ ડિગ્નિટરી પણ ટ્રાફિકના નિયમોનું જો ઉલ્લંઘન કરે તો એને પણ કોર્ટની અંદર એની પાસે બી સ્થળ, આપણે જે દંડ બોલીએ છીએ સ્થળ નહીં, એ સ્થળ ઉપર જે પૈસા લેવામાં છે સમાધાન શુલ્ક તરીકે એને આપણે કાયદામાં એવું બોલવામાં આવે છે, તો આ વ્યક્તિ પાસેથી સમાધાન શુલ્ક લઈને એની પ્રસિદ્ધિ કરવી જોઈએ કે જેથી બીજા લોકો બી સમજાય કે આટલા મોટા વ્યક્તિને પણ જો આ સમાધાન શુલ્ક લીધું તો આપણે પણ ભરવું પડશે. અને સાથે સાથે હું અત્યારનો બહુ સરસ સમય છે કે ટ્રાફિકના કેમેરા લાગેલા છે રોડ સેફટીના માટે. તો રોડ સેફટીના કેમેરા ઉપર સારા વ્યક્તિઓ બેસાડીને કોઈ પણ વાહન, સરકારી વાહન પણ જો એ ટ્રાફિક રૂલ્સનું ઉલ્લંઘન કરે તો એને પણ મેમો આપવો જોઈએ. કાયદાનું શાસન છે, બધા સરખા છે, અને કોઈ પણ, અને સાથે સાથે હું આજના દિવસે એ પણ કહીશ કે ઘણી બધી જગ્યાએ અમે એમ્બ્યુલન્સને અનનેસેસરી કોઈ રેડ ન હોય તો પણ એને સાયરન વગાડતા જતા જોયે છે, જેને કારણે જે સામાન્ય લોકો છે એની માનસિક સ્થિતિની ઉપર અવળી અસર થતી હોય છે. એટલે જરૂર પૂરતા જ સાયરન વગાડવી જોઈએ, અને તમામ વ્યક્તિને સીસીટીવી કેમેરાની અંદર તમામ વ્યક્તિને રૂલ ઓફ લો નું એક એસ્ટાબ્લિશમેન્ટ કરીને એને દંડ કરવો જોઈએ, એને કોર્ટમાં એના પર કેસ કરવો જોઈએ કે જેથી બીજા લોકો પણ કાયદાનો ભય રહે. અને આ જ કાયદાનો ભય આપણે એટલા માટે નથી, લોક સુખાકારી અને લોકો કલ્યાણ માટેનો આપણો સકારાત્મક અભિગમ છે. પ્રવીણ સર, સૌથી પહેલા તો છે ને સૌથી મોટી પ્રોબ્લેમ મેં ગઈકાલે રાત્રે જ ફેસ કરી છે, અને છે સાઇડ લાઇટ નું સેન્સ લગભગ 80 થી 85% ડ્રાઈવરમાં નથી. શું કહેશો? એ વાત બહુ સાચી છે. જે સિગ્નલ લાઇટો છે અથવા સાઈડની લાઇટ છે, તો લાઇટ તમારે જમણી કે ડાબી બાજુ વળવું છે એના માટે છે. તો દાખલા રૂપે 70% રિક્ષાના ડ્રાઈવરો એમના બંને સિગ્નલ ચાલુ રાખતા હોય છે, રાઈટ ને લેફ્ટ બે, ઇમરજન્સી જેને આપણે લાઇટ કહીએ, અને એની સાથે ચલાવ કરતા હોય છે. એટલે કે જે વસ્તુ કરવાની જરૂર છે તે શું છે કે દરેકે નિયમ પાળવાની જરૂર છે. આપણે એક જમાનામાં જ્યારે સિગ્નલો આવતા નહોતા એટલા સારા, હજી મને યાદ છે કે એમ્બેસેડર ગાડીમાંથી ઘણી વાર મારે વળવું હોય તો જમણી બાજુનો હાથ બહાર કાઢતો, અથવા મારે ડાબી બાજુ હોય તો આ હાથ આંગળી ફેરવીને બતાવતો કે બીજી બાજુ જવાનું છું. હવે અત્યારે તો બધાની ગાડીઓમાં ઇલેક્ટ્રોનિક વ્યવસ્થા થઈ ગઈ, આપણે તો એઆઈ ના જમાનામાં આવી ગયા છીએ, અને બધાની ગાડીઓમાં સિગ્નલ હોય છે. કોઈ સિગ્નલ આપતા જ નથી, અને બમ દઈને ડાબી કે બમ દઈને જમણી બાજુ વળી જાય. પાછળ વાળો આવતો હોય જે વ્યક્તિ એને એની ગરબડ થઈ જાય છે, અથવા એકદમ ઝડપથી ઓવરટેક કરે અને ડાબી બાજુ વળવા જાય. હજી મને યાદ છે ઘણા વર્ષ પહેલા સ્કૂટર ચલાવતો હતો હું, મારી વાઈફ ને મારો દીકરો, 3 જણા હતા અમે એ જમાનામાં. હું ઘણા વર્ષો પહેલાની વાત કરું છું. ગુજરાત કોલેજ પાસે એક ભાઈએ સ્કૂટર એવી રીતે ચલાવ્યું કે અમે પડ્યા 3 જણા. હું સીધો જઉં છું અને ઓવરટેક કરીને તરત જ ગુજરાત કોલેજ ડાબી બાજુ વળ્યો માણસ. એટલે કે લોકોને નિયમ પાડવા જોઈએ. આજે 4 રસ્તા ઉપર વાહનો બીજાને ઓવરટેક કરે. થોડું ટૂંકમાં, કારણ કે સમયનો અભાવ છે. 30 સેકન્ડ છે સર આપની પાસે. જો બેઝિકલી જ્યાં સુધી આપણે દરેક ડ્રાઈવર સુધરશું નહીં ત્યાં સુધી કઈ ફેર પડવાનું નથી. અને આપણે બધાએ દાખલા રૂપ બનવાની જરૂર છે. આપણા ઘરની અંદર જે લોકો બધા લાયસન્સના નિયમ પાડીને લાયસન્સ લઈ આવ્યા તો એ લોકો એમના છોકરાઓને, એમના મિત્રોને પાડીશું. જ્યારે પણ મળે ત્યારે આની વાત કાઢવી જોઈએ કે આને આપણે કેવી રીતે બંધ કરીએ. કારણ કે જ્યાં સુધી આને આપણે અવસર નહીં બનાવીએ, અને બીજું ઝેન ઝી એની અંદર લાવવાની ખાસ જરૂર છે, કારણ કે એ લોકો વધારે નિયમો તોડે છે એવું દેખાય છે. જી પ્રવીણ સર, આપને અટકાવવા માંગીશ કારણ કે સમયનો અભાવ છે. તો દીપક સરે પણ જે ખાસ વાત કરી અને પ્રવીણ સરે પણ ખાસ વાત કરી, અને છે જાગૃતિ, સિવિક સેન્સ અને પોતાની
જીવનો શું છે કિંમત, જે કોઈને ખબર નથી. તેનું પર ખાસ ધ્યાન રાખવું પડશે. પરિવાર ઘરે રાહ જોઈ રહ્યા છે. તેવા સ્લોગનો નાખવામાં આવે છે, તમારા વિચારો માટે નાખવામાં આવે છે કે તમે સ્પીડ રેસ ઓછી કરો, કારણ કે તમારા ઘરે તમારો પરિવાર છે તેનું શું. તો પ્રવીણ સર અને દીપક વ્યાસ અમારી સાથે જોડાયા અને ખાસ વાત કરી સર કેટલી તે વિશે, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો ટ્રાફિક સેન્સ, સિવિક સેન્સ ક્યારે આવશે ને ક્યારે અટકશે અકસ્માતોની વણઝાર, તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ જાગૃતિ એ પોલીસ કે સરકાર નહીં લાવી શકે, પોતે જાતે જ લાવવી પડશે. અને આ જીવ કિંમતી છે તે પોતાને પણ ખબર હોવી જોઈએ. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું અને કરીશું ચર્ચા. હાલ મને આપશો રજા. નમસ્કાર.